નમસ્કાર દર્શક મિત્રો, આરએસએફ પીસી ન્યૂઝનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। ચાલો કરતા પહેલા નજર કરીશું સમાચાર પર। પર્યાવરણના જતન સાથે હોલિકા દહન માટે પાંજરાપોળ દ્વારા ગાયના છાણમાંથી છાણા કરાઈ રહ્યા છે તૈયાર। વૈદિક હોળી પ્રગટાવવા માટે અનુરોધ। ભરૂચ જિલ્લામાં યાદવ આહિર સમાજ દ્વારા યાદવજી કી લવ સ્ટોરી ફિલ્મ સામે વિરોધ, કલેક્ટરને અપાયું આવેદન। પોલીસ હેડક્વાર્ટર ખાતે ભરતી પ્રક્રિયામાં મહિલા પીએસઆઈને કોલર પકડી લાફા ઝીકનાર સામે ગુનો દાખલ। બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ। નબીપુર પોલીસ મથકની હદમાં બે પક્ષોનું ધીંગાણું કોર્ટમાં। પોલીસ સામે બે વકીલોએ કાયદાનું ઉલ્લંઘન મુદ્દે આક્ષેપ કરતા રાત્રિ 1 વાગ્યા સુધી કોર્ટ ચાલી। આખરે પોલીસ સામે કાર્યવાહી કરવા હુકમ। ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી। વર્ષ 2026-27 માટે બજેટ રજૂ કરાયું। અંકલેશ્વર જીઆઈડીસી હેક્સ ચોકડી પર આવેલા રૂશન ફાર્મા કંપનીમાં 20 વર્ષથી ફિટર તરીકે ફરજ બજાવતા મુકેશ સિંહ નામના કર્મચારીને કંપની બહાર વરસાદી કાંસમાં પાણી છોડી મૂકવા બાબતે એસઓજીમાં માહિતી આપી હોવાની શંકાએ કંપનીમાંથી 3 કલાક બેસાડી રાખી યુનિટ હેડ દ્વારા રાજીનામું લખાવી દીધું હોય, જે બાબત મુકેશ સિંહ સમગ્ર મામલે કરણી સેનાને જાણ કરતા કરણી સેનાના આગેવાનોએ કંપની ઉપર ભારે હોબાળો મચાવી નોકરી ઉપર પરત મેળવવા માટે આંદોલનનું રણશીંગું ફૂંક્યું હતું। હોળીનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવશે। હોલિકા દહનમાં મોટા ભાગે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, જે પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે। ભરૂચમાં આવેલા પાંજરાપોળના ટ્રસ્ટીઓએ નવતર પ્રયોગ અપનાવ્યો છે। હોળીને ધ્યાનમાં રાખીને ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવી રહ્યા છે। આ છાણા પ્રતિ નંગ 5 રૂપિયાના ભાવે વેચવામાં આવે છે। છાણાના વેચાણ થકી મળતી ધનરાશિનો પાંજરાપોળના વિકાસ માટે ઉપયોગ કરવામાં આવે છે। આથી ગાયના ગોબરના છાણની હોળી પ્રગટાવવા લોકોને અપીલ કરવામાં આવી છે। હાલ પાંજરાપોળમાં છાણાનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે। પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાએ પણ કહ્યું હતું કે પાંજરાપોળ ગૌ માતાની સેવા કરે છે અને છેલ્લા વર્ષોથી આત્મનિર્ભર ગૌ માતા અભિયાન અંતર્ગત ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવે છે। છાણાનો ઉપયોગ હોલિકા દહનમાં લાકડાની જગ્યાએ કરવામાં આવે તેમાંથી પર્યાવરણનું જતન થાય અને પ્રદૂષણ મુક્ત રહે તેવું પણ મહેન્દ્ર કંસારાએ કહ્યું છે। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે ફિલ્મમાં યાદવ સમુદાયની દીકરીઓને અન્ય ધર્મના યુવક સાથેના સંબંધોમાં દર્શાવીને લવ જેહાદ જેવા સંવેદનશીલ મુદ્દાને પ્રોત્સાહન અપાતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ ફિલ્મનો હેતુ યાદવ સમુદાયની છબી કલંકિત કરવાનો અને બહેન દીકરીઓના ગૌરવ ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા કરવાનો છે। સદીઓથી કૃષિ અને દેશ સેવા સાથે જોડાયેલા ગૌરવશાળી સમુદાયના ઇતિહાસને ખોટી રીતે રજૂ કરીને અપમાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ સાથે રોષ ઠાલવ્યો છે। ફિલ્મની રિલીઝ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવે અને સેન્સર બોર્ડ ફિલ્મની ફરી તપાસ કરે અને તપાસ વાંધાજનક દ્રશ્યો દૂર કરવામાં આવે તથા ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। આમોદ શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આમોદ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં પહોંચીને ફરિયાદ નોંધાવવા માટે આશરે 200 જેટલી લેખિત અરજીઓ સુપરત કરવામાં આવી હતી। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ એકત્ર થઈ શાંતિપૂર્ણ રીતે પોતાની રજૂઆત નોંધાવી હતી। આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યા હતા કે તાજેતરમાં બનેલી ઘટનાને લઈ યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે। જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય અને સત્ય બહાર આવે તે માટે પોલીસ તંત્રએ તાત્કાલિક ફરિયાદ દાખલ કરવી જોઈએ એવી માંગ કરવામાં આવી છે।
કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે હતું કે લોકશાહી પ્રણાલીમાં ન્યાય અને પારદર્શિતાનું મહત્વ સર્વોપરી છે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આવનાર સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી દીધી છે. 200થી વધુ અરજી પોલીસ સુધી પહોંચાડવામાં પણ આવી ગઈ છે. નબીપુર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ફરિયાદીના સંબંધીની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય, જે પ્રેમ સંબંધના કારણે આરોપીના મામાના દીકરાની ઉપર ફરિયાદીના સંબંધીએ કેસ કરેલ હોય. જે કેસ બાબતની રીસ રાખી ફરિયાદી ચાઇનીઝનું પાર્સલ લેવા ગયેલા તે વખતે ચાઇનીઝની લારી ઉપર આરોપીઓએ ફરિયાદીને લુખ્ખો કહી ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી, જેમાં ફરિયાદીની ફરિયાદના આધારે 9 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં વિપુલ પટેલ, ઘનશ્યામ પટેલ, હેમુ પટેલ, પાર્વતી પટેલ, રમેશ પટેલ, સવિતા પટેલ, રાહુલ પટેલ, આરતી પટેલ અને સંજય પટેલ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી, જેમાંથી કેટલાક આરોપીઓની પોલીસે ધરપકડ કરી મામલતદારમાંથી જામીન પણ અપાવ્યા બાદ 7 વર્ષની અંદરની સજા હોવા છતાં કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પણ નોંધ લીધી હતી કે આ ગુનો જામીન લાયક હોય તો પોલીસે કોર્ટમાં રજૂ કેમ કર્યા, અને પોલીસે કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાના આક્ષેપ સાથે આરોપી તરફે વકીલ શૈલેન્દ્રસિંહ ઘડિયાએ પણ પોલીસ સામે ફરિયાદ આપતા અને પોલીસે એક વખત મામલતદારમાંથી જામીન અપાવ્યા હોય તો બીજી વખત ધરપકડ કરી કોર્ટમાં રજૂ નહીં કરી શકે તે બાબતે કોર્ટમાં સમગ્ર મામલો મોડી રાત્રિ સુધી 1 વાગ્યા સુધી ચાલ્યો હતો, અને આરોપીઓની ધરપકડ ખોટી રીતે કરી હોવાનું કહી પોલીસ જ કાયદાનું ઉલ્લંઘન કરી રહી હોવાની ધારદાર દલીલો કરવામાં આવી હતી. જો કે સામે પક્ષમાં પણ આરોપી તરીકે નીરવ ઉર્ફે નીતિન પટેલ તથા જયેશ બાલુ પટેલ, નિલેશ મનુ પટેલ તથા રાજેશ બાલુ પટેલ સહિતનાઓ સામે પોલીસ ફરિયાદ થયેલી હોય, જેથી આરોપીઓની ખોટી રીતે કોર્ટમાં રજૂ કરાયા હોવાના મામલે તેમના વકીલ દિગ્વિજયસિંહ યાદવ કે જેઓ અગાઉ પણ જે ગંભીર ગુનામાં પોલીસ સામે તેઓએ પણ લડત આપી હતી અને તેમાં પણ પોલીસની ગંભીર ફરજમાં બેદરકારી હોવાના આક્ષેપોના પગલે કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. પોલીસે ફરજમાં ગંભીર બેદરકારી દાખવી હોય તે બાબતની ઇન્ક્વાયરી જે તે સમયના પીઆઈ તથા પોલીસ કર્મીઓ ઉપર જ્યુડિશિયલ ઇન્ક્વાયરી પણ ચાલુ છે, અને છતાં પણ હાલમાં થયેલા ઝઘડામાં ફરી એકવાર પોલીસે કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય અને આરોપીઓની ધરપકડ કર્યા પહેલાં કોઈપણ જાતની નોટિસ આપી ન હોય, 48 કલાકથી વધુ સમય આરોપીને રાખવા બાબતે એક વખત મામલતદારમાંથી જામીન આપ્યા બાદ એ જ ગુના માટે કોર્ટમાં રજૂ નહીં કરી શકાય અને ખોટી રીતે ધરપકડ કરી હોવાની દલીલોના પગલે કોર્ટે તાત્કાલિક કારણદર્શક નોટિસ પોલીસની કાઢી હતી અને પોલીસ કર્મીઓને હાજર કરાવી રાત્રે 1 વાગ્યા સુધી ચાલેલ કોર્ટની પ્રોસેસમાં આખરે નામદાર કોર્ટે પણ નોંધ્યું હતું કે આરોપીઓની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે કાયદાનું ઉલ્લંઘન કરેલ છે, અને જેથી પીઆઈ સહિત પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવા એસપી અક્ષયરાજ મકવાણાને હુકમ પણ કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. બંને વકીલોએ ભરૂચની કોર્ટમાં ધારદાર દલીલો કરી પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. નબીપુર પોલીસ મથકમાં બંને પક્ષોની સામસામે નોંધાયેલી ફરિયાદમાં આરોપીઓને તેમના બચાવ પક્ષે નોટિસ આપવાની હોય છે, તે નોટિસ પોલીસે ઇસ્યુ ન કરી હોય અને નોટિસ આપ્યા વિના સીધી ધરપકડ કરવી તે કાયદાનું ઉલ્લંઘન હોય. 24 કલાક કસ્ટડીમાં રાખી મામલતદારમાંથી જામીન આપ્યા હોય તો વધુ 24 કલાક એફઆઈઆરના કામે રાખી ન શકાય, અને છતાંય 24 કલાક કસ્ટડીમાં રાખી બંને પક્ષોની ફરિયાદોમાં 7 વર્ષની અંદરની સજાની જોગવાઈ હોવા છતાં પોલીસને જામીન આપવાની સત્તા હોવા છતાં કોર્ટમાં રજૂ કરી 48 કલાક કસ્ટડીમાં રાખવા બાબતે તેમજ પોલીસે જ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાના બંને પક્ષના વકીલ દિગ્વિજયસિંહ યાદવ અને શૈલેન્દ્રસિંહ ઘડિયાએ કોર્ટમાં ધારદાર દલીલો કરી કોર્ટ પણ રાત્રે 1 વાગ્યા સુધી ચલાવી આખરે ન્યાયના હિતમાં પોલીસની ગંભીર બેદરકારી મુદ્દે પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવા એસપીને હુકમ કરતા સાચા અર્થમાં જનતાના હિતમાં ન્યાય થયો હોવાનું પણ લોકો માની રહ્યા છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના બિલિંગ વિભાગના 3 કર્મચારીઓની ₹13,49,000ની છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. કર્મચારીઓએ દર્દીઓ પાસેથી લેવાતી ફી પોતાના અંગત QR કોડ દ્વારા સ્કેન કરાવીને નાણાં ચાઉ કરી ગયા હતા, જે બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પાસેથી ફી રોકડ QR કોડ અને ઓનલાઈન બેન્કિંગ દ્વારા લેવામાં આવે છે, જે દૈનિક ધોરણે હોસ્પિટલના બેંક ખાતામાં જમા કરાવવાના હોય છે, પરંતુ આ કામગીરી બિલિંગ વિભાગમાં ફરજ બજાવતા મહેન્દ્ર અમરસિંહ રાજ, સોબાન શકીલ અહેમદ હોટલવાળા અને હારૂન મોહમ્મદ મુસ્તકીન અંસારી કરતા હતા. 2025માં જયાબેન મોદી હોસ્પિટલનું વાર્ષિક ઓડિટ થયું ત્યારે આવક જાવકના હિસાબમાં ગંભીર ભૂલ જણાઈ આવતા તપાસ કરવામાં આવી. ફોરેન્સિક ઓડિટ કરાવતા સામે આવ્યું હતું કે 3 કર્મચારીઓએ ઓગસ્ટ
2024થી એપ્રિલ 2025 દરમિયાન દર્દીઓ દ્વારા ચૂકવવામાં આવતી ફી પોતાના અને તેમના પરિવારના સભ્યોના બેંક ખાતામાં QR કોડ સ્કેન કરાવીને ઊંચાપત કરી હોવાની સામે આવ્યું, જેના પગલે હોસ્પિટલ સંચાલકોએ ગુનો દાખલ કરાવતા ત્રણેયની ધરપકડ કરાઈ છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં જંબુસર પોલીસે ગૌવંશના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને જંબુસર પોલીસ જિંદાબાદના નારા પણ જાહેર માર્ગો ઉપર લાગ્યા હતા. 3 આરોપીઓને જંબુસર પોલીસે જંબુસરના મુખ્ય બજારમાં હાથમાં હાથકડી નાખી ફેરવ્યા હતા. જંબુસરના રફીક ગાંડિયા સહિત 2 આરોપીઓને લઈને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. અન્ય આરોપી આછોદ ગામના અતલાહ ઉર્ફે અટ્ટો યુસુફ દસુ તેમજ ફુઝેલ સઈદ લાંગિયાને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. જંબુસરથી આછોદ ગામે કતલના ઈરાદે ગૌવંશ લઈને જતા 4 વ્હીલમાં લઈને જંબુસર પોલીસે તમામને ઝડપી લીધા હતા. જંબુસર પીઆઈ VK ભૂતિયા, સેકન્ડ પીઆઈ RL ખટાણા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ રહ્યો હતો. જાહેર બજારમાંથી સરઘસ કાઢવામાં આવતા લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર સ્થિત પોલીસ ભરતી ગ્રાઉન્ડ ઉપર ફરજ બજાવી રહેલા મહિલા PSI ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતો ફરિયાદ નોંધાઈ ગઈ છે. પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન બનેલી આ ઘટનાએ ચકચાર મચાવી છે. ભરૂચ પોલીસમાં MOB શાખામાં મહિલા PSI ઈલાબેન ચાંદ્રા ભરતી પ્રક્રિયા દરમિયાન મેડિકલ તંબુ ખાતે ફરજ ઉપર હતા તે સમયે દર્શિત જયદેવ ગઢવી નામનો ઈસમ અપશબ્દો ઉચ્ચારી રહ્યો હતો અને મહિલા PSIએ તેને અપશબ્દો ન બોલવા સમજાવતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને દર્શિત ગઢવીએ મહિલા PSIનો કોલર પકડી તમાચાઓ મારીને તેમજ હાથ પકડી નીચે પાડી ઈજા પહોંચાડી હતી. ઘટનાને કારણે ભરતી મેદાનમાં અફડાતફડી મચી ગઈ હતી. હાજર પોલીસ કર્મીઓએ તાત્કાલિક દાખલ કરીને પરિસ્થિતિ કાબુ લીધી હતી. આ બનાવ અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં મહિલા PSIએ ફરિયાદ નોંધાવી છે. ભરૂચ જિલ્લા પંચાયતની બજેટલક્ષી છેલ્લી સામાન્ય સભામાં રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત કુલ 1322.82 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી મંજૂર કરવામાં આવ્યું હતું. ગત વર્ષના રૂપિયા 1122.71 કરોડની તુલનામાં આ વર્ષે અંદાજે 18% વધારો નોંધાયો છે. ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે પ્રમુખ મહેન્દ્ર વાસદિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને ઉપપ્રમુખ તથા કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. સભામાં વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરી અંદાજપત્રને બહુમતીથી મંજૂરી અપાઈ હતી. ગત વર્ષે સ્વભંડોળ માટે રૂપિયા 87.45 કરોડની જોગવાઈ હતી, જ્યારે આ વર્ષે 40% વધારા સાથે રૂપિયા 127.48 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ વધારાને કારણે સ્થાનિક સ્થળે વિકાસ કાર્યોને ગતિ મળશે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી છે. બજેટમાં પંચાયત અને વિકાસ કાર્યો માટે રૂપિયા 17.80 કરોડ, જાહેર બાંધકામ તથા માલિકીને કોમ્પ્લેક્સ નિર્માણ માટે રૂપિયા 52.74 કરોડ, ત્યારે શિક્ષણ ક્ષેત્રે રૂપિયા 4.10 કરોડ, બાળ વિકાસ માટે રૂપિયા 1 કરોડ અને સ્વભંડોળમાંથી 9 કરોડ, નર્મદા કિનારા વિકાસ, સ્વચ્છતા અને પરિક્રમવાસીઓ માટે સુવિધા અને મંદિરના વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે. ડ્રોન દીદી યોજના અંતર્ગત તાલુકા દીઠ એક ડ્રોન ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત રૂપિયા 27.74 કરોડની ગ્રાન્ટમાંથી 166 નવી ગ્રામ પંચાયતો રચવાની તથા રૂપિયા 1.34 કરોડના ખર્ચે સોલર રૂફટોપવાળી ગ્રામ પંચાયત ઇમારતો ઊભી કરવાની યોજનાઓની જાહેરાત કરાઈ છે. અંદમકી સમાચાર પર ફરી એક નજર. પર્યાવરણના જતન સાથે હોલિકા દહન માટે પાંજરાપોળ દ્વારા ગાયના છાણમાંથી છાણા કરાઈ રહ્યા છે તૈયાર. વૈદિક હોળી પ્રગટાવવા માટે અનુરોધ. ભરૂચ જિલ્લામાં યાદવ આહિર સમાજ દ્વારા યાદવજી કી લવ સ્ટોરી ફિલ્મ સામે વિરોધ, કલેક્ટરને અપાયું આવેદન. પોલીસ હેડક્વાર્ટર ખાતે ભરતી પ્રક્રિયામાં મહિલા PSIને કોલર પકડી લાફા ઝીકનાર સામે ગુનો દાખલ. બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ. નબીપુર પોલીસ મથકની હદમાં 2 પક્ષોનું ધીંગાણું કોર્ટમાં. પોલીસ સામે 2 વકીલોએ કાયદાનું ઉલ્લંઘન મુદ્દે આક્ષેપ કરતા રાત્રિ 1 વાગ્યા સુધી કોર્ટ ચાલી. આખરે પોલીસ સામે કાર્યવાહી કરવા હુકમ. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી. વર્ષ 2026-27 માટે બજેટ રજૂ કરાયું. તો અત્યાર સુધી આ સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.